Assalamu alaikum. You are watching Bieber's Media. Today's show called Sweet and Sour Life of Britain. My name is મોહમ્મદ ફારૂક ઉગરાદર અને આજના શોનું નામ છે યુકેની ખાટી મીઠી જિંદગી. લોકો યુકે આવે છે અને અહીંયા કેટલું સ્ટ્રગલ કરે છે, કેવી કેવી તકલીફો આવે છે અને અહીંયાની જે લાઈફ હોય કેટલી હાર્ડ હોય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે લાઈફ જે યુકેની છે, અલ્હમ્દુલિલ્લાહ ઘણા લોકો ઘણા ટાઈમથી સેટલ થઈને યુકેમાં એન્જોયની લાઈફ જીવે છે, પણ એ તમે લોકો એક જ સાઈડની લાઈફ જોઈ છે. બીજી બાજુની જે લાઈફ છે, જે હાર્ડ સ્ટ્રગલ, લોકો લાંબી લાંબી શિફ્ટ કરે છે, છોકરાઓને સ્કૂલે મદ્રસે મૂકવાનું જે ટાઈમ હોય છે, અને ઘણી બધી અહીંયા જે અત્યારે જે છે તે મકાનોની જે રેન્ટ છે, પછી જે બધા બિલો છે, તે એટલું બધું વધી ગયું છે કે લોકોને લાઈફમાં એટલા મોટા મોટા પ્રોબ્લેમો છે જે તે લોકો બીજા કોઈને સાથે શેર પણ નથી કરી શકતા. અમારી પાસે ઘણી સ્ટોરીઓ આવે છે અને તેના માટે અમે તમને એ લોકોની સાથે બી વાત કરાવીશું ઇન્શાઅલ્લાહ. અત્યારે 2004માં મેં એક આર્ટિકલ લખેલો કે બ્રિટનની સાચી મીઠી જિંદગી. હવે તે વખતે શું હતું, ખાલી કે સ્ટુડન્ટ લોકો આવતા હતા, એમની પાસે જોબ ઓછા હોય એ બધું હતું. પણ અત્યારે જે બીજી બધી વિઝાઓ પર આવે છે, સ્કિલ વર્કર પર અથવા આપણે કેરર વિઝા પર, તો એમની સાથે લાઈફમાં કેવું કેવું બધું થાય છે. અને હસબન્ડના કલાકો કામના અલગ હોય, વાઈફના કામના કલાકો અલગ હોય, અને જે સ્ટ્રગલ થાય છે એવી એટલી બધી સ્ટોરીઓ આવેલી છે કે એપિસોડના એપિસોડ બને. અને ત્યાંથી લોકો જે બધી ફીસ ભરીને, હોમ ઓફિસની ફી હોય અથવા તેમનું ત્યાં બધું વેચીને અહીંયા આવેલા હોય છે અને એવા મોટા મોટા જોબો ત્યાં કરતા હોય છે ત્યાં ઇન્ડિયામાં, અને પછી એ જોબ છોડીને અહીંયા લેબર વર્ક જે સ્ટ્રગલવાળું હાર્ડ હોય છે. હું બી જ્યારે યુકેમાં આવેલો તે વખતે શરૂઆતમાં મેં પણ પોતે લાંબી લાંબી શિફ્ટ કરેલી. ગાડી ના હતી તો પછી ટ્રેનમાં, બસમાં અપડાઉન કરેલું. અને સગા સંબંધીઓ આપણે એવું કહે છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં તો આપણે જઈએ છીએ, કોઈ પૂછતું નથી, પણ દરેક જ માણસ પોતાની લાઈફમાં બીજી હોય છે. એ લોકો બી એમનું પોતાનું સ્ટ્રગલ ચાલતું હોય છે, કારણ કે જે લોકો અહીંયા સેટલ થયેલા છે વર્ષોથી, એમને બીજા પ્રોબ્લેમ હોય છે. એ લોકો ભલે 30, 40, 50 વર્ષથી આવેલા, પણ એમની પાસે બીજા પ્રોબ્લેમો કેવા હોય છે કે ભાઈ કોઈને છોકરીઓ પહેરાવવાની હોય છે, છોકરાઓ પહેરાવવાના હોય છે. અત્યારે હું એવું નથી કહેતો કે દરેક જ માણસના ઘરે સેમ પ્રોબ્લેમ હોય છે, દરેકના પ્રોબ્લેમ અલગ અલગ હોય છે. કારણ કે છોકરાઓને ભણાવવાના, અથવા સમ ટાઈમ શું છે કે ભાઈ અહીંયાના કલ્ચર સાથે અમુક એવા ફ્રેન્ડોના સપોર્ટ, એનાથી મોટી મોટી મતલબ કે એમને ગાડીઓ જોઈતી હોય છે, ઘણા જલ્દી પૈસાવાળું બનવું હોય છે, તો અમુક અહીંયાના છોકરા છોકરીઓ પણ આડી અવડી લાઈન પર પહોંચી જાય છે. તો તે બધી ફિકર મા બાપને હોય છે. અને ઇન્ડિયાથી જે આવેલા લોકો છે, તો હું તમને આ બીબર્સ મીડિયાના માધ્યમથી કહું છું કે તમે લોકોને કોઈ પણ તમારી સ્ટોરી હોય, પ્રોબ્લેમ હોય, તમારે નામ ના આપવું હોય, વિડીયોમાં ના આવવું હોય, તો તમે સ્ટોરી અમારી સાથે જોઈન્ટ કરી શકો છો. પોસિબલ હશે તેટલું અમે લોકો તમને બીજા લોકો સાથે બ્રિજ બનીને કોન્ટેક્ટ કરાવીશું. બીબર્સ મીડિયા ઇઝ નોટ અ સોલ્યુશન, બટ વી આર બ્રિંગિંગ ધ બ્રિજ. તમારી સાથે મતલબ કે કઈ કોન્ટેક્ટ કરવો, કોની હેલ્પ લેવી, તે અમે તમને જણાવીશું. હવે બીજી નોટમાં એવું છે કે અત્યારે ઘણા ફેમિલી લોકો જેમની પાસે જોબ ના હોય, માન લો કે માણસ કામ કરતો હોય ને વાઈફ ઘરે એકલી હોય, તો એ લોનલીનેસ એટલું ખતરનાક હોય છે. કારણ કે ઇન્ડિયામાં તમને આજુબાજુ ગામડામાં હોય કે સિટીમાં હોય, તમને રિલેટિવવાળા લોકો બધા મળી જાય છે, હાથે તમારે બહાર જવાનું આવવાનું. પણ અહીંયા ઘણી સ્ટ્રગલ હોય છે. અહીંયાના કોસ્ટ બી હાઈ ઘણા વધારે છે. અમુક લોકો પોતાના ડિપ્રેશનની વાતો પણ નથી કરી શકતા. મારી પાસે ઘણી બધી સ્ટોરીઓ આવેલી છે. તો અમુક ટાઈમ અમુક લોકો પાસે બિલો ભરવાના કે જમવાના કે બસમાં મુસાફરી કરવાના પણ પૈસા નથી હોતા.
ઇન્ડિયા પાકિસ્તાન કે બાંગ્લાદેશથી મંગાવીને માણસ કેટલું મંગાવે. અને ઘણી બધી વાતો એવી છે કે જે આ બીબઝ મીડિયાના માધ્યમથી હું એમ ફારૂક ઉઘરાદર તમને જણાવીશ ઇન્શાઅલ્લાહ. અને પોસિબલ હશે તો સ્ટુડિયોમાં પણ અમુક લોકોને બોલાવીને જે લોકો રેડી હશે તેમના ઇન્ટરવ્યૂ આપણે લઈશું. એમની સ્ટ્રગલ જે લાઈફ છે તેના વિશે ચર્ચાઓ કરીશું. બીજું છે કે દરેક અમુક ફેમિલીમાં તો એવું હોય છે કે ભાઈ પછી હસબન્ડ વાઈફ ત્યાં હેપી લાઈફ જીવતા હોય છે, પછી યુકે આવીને બંનેમાં ફાઇનાન્શિયલી અથવા અહીંયા સેટલ થવાના ચક્કરમાં ઘણા લોકોના પ્રોબ્લેમમાં ડિવોર્સ પણ થયેલા છે. અલ્લાહ દરેકના બચાવે. તો આ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જે યુકેમાં છે અત્યારે, જે કાઉન્સિલ ટેક્સ વધી ગયો છે, પછી ઇલેક્ટ્રિક ગેસ બધું જ, એવું નથી કહેતા કે ઇન્ડિયામાં બિલો નથી, ઇન્ડિયામાં પણ છે ખર્ચાઓ, પણ અહીંયાનું સ્ટ્રગલ જે છે તે હસબન્ડ વાઈફને જે લોકો આવેલા હોય છે એ લોકોને જાતે કોઈની સાથે શેર પણ નથી કરી શકતા. અને એવા તો દરેક ટાઉનમાં, બોલ્ટન, બ્લેકબર્ન, પ્રેસ્ટન, લંડન, લેસ્ટર, દરેક ટાઉનમાં મતલબ કે પ્રોબ્લેમો છે. કારણ કે અહીંયાના એ લોકોના મતલબ કે ઇન્ડિયા તો ખર્ચો કરીને આવેલા હોય છે, તે પાછો કવર કરવાનો હોય છે. ત્યાંથી મતલબ કે કોઈએ લોન લીધી છે, કોઈએ જમીન વેચી હશે, તો ઘણી બધી પ્રોબ્લેમ છે. તો આ જસ્ટ બિગિનિંગ છે, સ્ટાર્ટ છે. એપિસોડ હવે ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીકથી રેગ્યુલર શરૂ કરીશું. તમારા કોઈ પ્રોબ્લેમ હોય કે કોન્ટેક હોય તો તમે બીબઝ મીડિયાની ઓફિસ પર કોન્ટેક કરી શકો છો. આ મારા બીબઝ મીડિયાનો જે નંબર છે તેની પર તમે કોન્ટેક કરો, અથવા તમે મને મારા વોટ્સઅપ પર પણ મોકલાવી શકો છો. જે અમારા યુકે બીબઝ મીડિયા ઓફિસનો જે એ છે નંબર છે તે તમારી સાથે હું શેર કરું છું. બીબઝ મીડિયા ઓફિસ યુકે તમે કોન્ટેક કરો. +44 એ યુકેનો કોડ છે. ટેલિફોન નંબર છે 07438239653. આઈ રિપીટ અગેન 07438239653. ઓર મને પર્સનલ તમે મતલબ કે મેસેજ મોકલાવી શકો છો 07950288228. This is Farooq Ughradar. You are watching BBuzz Media Show, Sweet and Sour Life of Britain.